हाय फ्रेंड्स, जय स्वामीनारायण, जय श्री कृष्ण, राधे राधे। हाउ आर यू? આજે આપણે એક રાજકોટની પ્રખ્યાત રેસીપી બનાવવાની છે। એ સિંધી લોકો ખૂબ બનાવે છે અને એ છે દાળ પકવાન। એ આજે આપણે દાળ પકવાન બનાવવા જઈ રહ્યા છીએ। તો ચાલો આજે આપણે દાળ પકવાન રેસીપી બનાવીએ। ચણાની દાળ છે, 1 કપ ચણાની દાળ છે અને અડધો કપ મગની દાળ છે। એને આપણે 2 કલાક પલાળી દીધી છે અને 3 પાણીએ વોશ કરી લીધી છે। હવે આપણે બાફા મૂકી દઈશું। આપણે આમાં દાળ ડૂબે ને એટલું પાણી નાખ્યું છે, 2 ગ્લાસ પાણી નાખ્યું છે અને મીઠું નાખી દઈશું। હળદરનું ખાઈ ગયું, કેટલું ખાઈ ગયું, થોડી હળદર નાખી દઈશું। હવે આપણે બાફી લઈશું। પલ્લેલી છે એટલે બહુ વાર નહીં લાગે, તરત જ બફાઈ જશે। કેટલા બોલે છે? 2 કપ મેંદો લઈ લઈશું આપણે। લોટ આપણે ચાળી લઈશું। આપણે અજમો નાખી દઈશું, અડધી ચમચી જેટલો હાથથી આપણે આમ ક્રશ કરીને નાખીશું। થોડુંક જીરું નાખીશું, ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખીશું। તેલનું મોણ નાખીશું આપણે। ચાર મોટી ચમચી નાખ્યું છે આપણે। હવે આપણે એને મિક્સ કરી દઈએ। દાળ પકવાન છે ને રાજકોટનું ફેમસ છે। એમાં લીલી ચટણી ને એવું બધું પણ નાખે છે અને ખૂબ ટેસ્ટમાં સરસ બને છે। અને આપણે આવો લોટ આટલું મણ નાખવાનું, 5 મોટી ચમચી નાખ્યું તો જો આવું થઈ ગયું। અને આનો આપણે હવે પકવાન માટે લોટ બાંધવાનો છે। થોડું થોડું પાણી નાખીને જ આપણે બાંધીશું। આપણે એકદમ રોટલી જેવો નથી બાંધવાનો અને ભાખરી જેવો પણ નહીં, એની વચ્ચેનો। રોટલીનો નહીં, ભાખરીનો નહીં, એની વચ્ચેનો સોફ્ટ બાંધવાનો। આપણે આવો લોટ બાંધવાનો છે અને આપણે 15-20 મિનિટ રેસ્ટ આપી દઈશું। જો આવો લોટ બાંધવાનો છે। થોડો તેલ વાળો કરી લઈએ। અને આપણે થોડીક 15-20 મિનિટ મૂકી દઈએ, ત્યાં સુધીમાં આપણે દાળ બનાવી નાખીશું મસાલો કરીને। આપણે આવો લોટ બાંધ્યો છે, હવે 15-20 મિનિટ આપણે એને રેસ્ટ આપી દઈશું। 2 મરચાં ને આદુનો કટકો છે અને આપણે ધાણા નાખીશું, લીલા ધાણા છે। આપણે સિંગદાણા નાખીશું, હળદર નાખીશું, ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું, 1 લીંબુનો રસ આપણે નાખી દઈશું। આપણે આને પીસવાની છે, ચટણી બનાવવાની છે। આપણી ચટણી તૈયાર છે અને આપણે હવે કાઢી લઈશું। 3 થી 4 મોટી ચમચી તેલ નાખીશું આપણે। હવે આપણે આ વઘારી નાખીશું દાળ। આપણું તેલ આવી ગયું છે, એમાં રાઈ નાખીશું। હવે આપણે 1 ચમચી જીરું નાખીશું। આમાં આદુ મરચાં અને લીમડો છે, બધું નાખી દઈશું। ટામેટાં નાખી દઈશું,
મીડિયમ સાઈઝના. એમાં હળદર તો આપણે નાખેલી જ છે. થોડુંક લાલ મરચું નાખીશું, થોડુંક ધાણા જીરું નાખીશું, ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખીશું. દાળમાં નાખ્યું છે એટલે આપણે એ પ્રમાણે નાખવાનું માપે. થોડોક ગરમ મસાલો નાખીશું આપણે, 1 ચમચી ગરમ મસાલો. પાણી નાખી દે, મસાલા બળેલી નહીં. એક ચમચી લીંબુનો રસ છે. આપણી દાળ બફાઈ ગઈ છે. થોડુંક નાખી દઈએ. આપણે આમચૂર પાવડર નાખ્યો છે, થોડોક લીંબુનો રસ નાખ્યો ને થોડોક આમચૂર પાવડર, 2 વસ્તુ નાખી છે. તીખું આપણે જે ખાવું હોય એ પ્રમાણે. થોડુંક લાલ મરચું તો આપણે વધારે નાખવું હોય તો આપણે નાખી શકીએ છીએ. હવે આપણે ધાણા નાખી દઈશું. આપણી દાળ રેડી છે. 15-20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એના પકવાન બનાવીશું. પકવાન આપણે પતલા પતલા બનાવવાના છે. થોડુંક આપણે કહણી લઈએ ને સારા બને, સોફ્ટ અને નાની રોટલી જેવા વણવાના. બહુ મોટી નહીં ને નાની નહીં, પણ હાવ પૂરી જેવા નહીં, થોડાક મોટા કરવાના છે. એમાં આપણે થોડોક અટામણ લઈને પણ ઘઉંનું વણી શકીએ છીએ. આવા મોટા મોટા પકવાન કરવાના છે. અને થિકનેસ જાડી નથી રાખવાની, આપણે મીડિયમ રાખવાની છે. બહુ જાડી પણ નહીં ને એકદમ પતલી પણ નહીં, એવી આપણે રાખવાની છે. જો ફ્રેન્ડ્સ, આપણે આવા બનાવવાના છે, આવા વણવાના છે આપણે. જેથી કરીને આ ફૂલે નહીં, આપણે હોલ પાડી દઈએ ને તો, કેમ કે આ ફૂલવા નથી દેવાના આપણે. આ બધા આપણા પકવાન વણાઈ ગયા છે. હવે આપણે તેલ મૂકી દીધું છે. હવે આપણે તળીએ છીએ એમાં. આપણે બ્રાઉન કલરના તળવાના છે પકવાન. ક્રિસ્પી તળવાના છે, ધીમે ગેસે, બહુ ફાસ્ટ ગેસે નથી તળવાના. બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે તળવાના, એટલે એકદમ કડકડિયા થઈ જાય.
આપણે એકદમ આવા બ્રાઉન જેવા તળવાના છે. આપણા પકવાન હવે તળાઈને રેડી છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. હા, આપણે મસાલા સિંગ છે એ આપણે આ થોડીક નાખીશું, સર્વ કરીશું. મસાલા સિંગ સર્વ કરી હવે આપણે સેવ નાખીશું. આપણે થોડીક ડુંગળી નાખીશું. રાજકોટની ફેમસ ચટણી છે એ આપણે નાખીશું. અને આ થોડીક આપણે ખજૂર આંબલીની છે ખાટી મીઠી એ નાખીશું. ખૂબ સરસ ટેસ્ટ આવે છે, આનાથી ખાવામાં બહુ મજા આવે છે. આપણે આ પકવાન મૂકીએ છીએ, એની ઉપર આપણે દાળ સર્વ કરીશું. કેટલી નાખવું બોલ છે, દાળ સર્વ કરીશું. હવે એની ઉપર આપણે મસાલા સિંગ નાખીશું. આપણે આ ડુંગળી નાખીશું. આપણે આ સેવ નાખીશું, ચટણી નાખીશું. હવે આપણે આ ચટણી લીંબુને આંબલીને ગોળની ચટણી આપણે નાખીશું. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હવે આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.